દરેકના ઘરમાં બાળકો હશે, પરંતુ જો બાળકોનો આઈક્યુ વધારવો હોય, કારણ કે બાળકો જેટલો આઈક્યુ ઊંચો હશે એટલા બાળકો વધારે ઝડપથી પ્રગતિ કરશે. તો દરેક મા બાપ ઈચ્છે છે કે પોતાના બાળકનો આઈક્યુ ઊંચો હોય. તો બાળકનો આઈક્યુ વધારવા માટે આ 4 જ વિટામિન જરૂરી છે: વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઈ. હવે જેમાં વિટામિન બી છે એવો ખોરાક કયો? પાલક, કેળા અને બધી જ દાળો. આ 3 વસ્તુઓમાં વિટામિન બી ખૂબ જ હોય છે. વિટામિન સી બધા જ ખાટા મીઠા ફળો અને શાકભાજી, પરંતુ શાકભાજી બાળકો ઓછા જ ખાય છે, એટલે ખાટા મીઠા ફળો અચૂક આપો. ત્રીજો વિટામિન છે ડી, જે શેમાંથી મળે છે? પાલક, ભીંડો, સોયાબીન અને કૂણો તડકો. જો 1 કલાક બાળક તડકામાં રમી લે તો એને પૂરતું વિટામિન ડી મળે છે અને એ એનો આઈક્યુ વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. ચોથું વિટામિન છે ઈ, જે સિંગદાણા, બદામ, સૂરજમુખીના બી અને પાલકમાંથી મળે છે. બસ આ 4 જ વિટામિન બી, સી, ડી અને ઈ એ તમારા બાળકનો આઈક્યુ વધારે છે. તો જ્યારે બાળક ખાતું થાય ત્યારે આ 4 વિટામિનો મળી રહે એવી જોગવાઈ જરૂર કરો.